હેલો મિત્રો, અમે આજે આવી ગયા છીએ મોરબી પાસે આવેલું રાજપર ગામ, જ્યાંનું આ તળાવ છે. ત્યાં અમે બધા આવી ગયા છીએ ફરવા અને જોઈ લ્યો, આ ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા બધું ફરવા જેવું છે અને બહુ સરસ છે. ફેમિલી હારે આવવા એવું છે. જો આ ગાર્ડન છે ત્યાંનું, અને બધા અસલ છે ગાર્ડન, ઝાડવા છે અસલ, બધું મસ્તકનું છે. જોઈ લ્યો આ મિત્રો, અમે બતાવી જાય છીએ અંદર. મિત્રો અમે આગળ હાલતા હાલતા આ તળાવ પાસે આવી ગયા છીએ, અને આજે ગરમી પણ બહુ વધારે છે, પણ ક્યાંય ઉતરાય એવું નથી. એટલે લાગે છે હવે આ બાવર ઉપરથી ધમકો મારવા પડશે, પણ બાવર એ કાંટાવાળો છે એટલે ક્યાંય ચડાય એવું નથી ભાઈ. આગળ હાલતા હાલતા પૂગી ગયા હતા ડાયનાસોર પાસે. ત્યાં તો જોયું, ત્યાં તો અમારો કાનિયો તો માથે બેસી ગયો હતો. લે પાછો તો કે આમ કરો ને. આગળ હાલતા હાલતા ચકેડી પાસે આવી ગયા. ત્યાં કાનિયાને બેહારી દીધો છે ચકેડીમાં, ને પછી તો ફૂલ બાકાજીકી બોલાવી દીધી, અને ફૂલ ફેરવવાનું કહેતો હતો, પણ નાનો છોકરા હતા એટલે ધીમે ધીમે ફેરવતા હતા અમે. તો મિત્રો અમે કાનિયાને બેસાડી દીધો છે હિંચકામાં, ને આમાં લાગે છે કે ગાર્ડન વાળા ઓઇલ પાણી કરવાનું ભૂલી ગયા લાગે. બેરિંગમાં ખીચુડ અવાજ આવે છે એટલે. તો મિત્રો જો આ બળદ ગાડું આવી ગયું. હલો મિત્રો, હાલો હવે હુડકામાં બેસી જાય આપણે. હાલો બેસવા તમે પણ.